નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છમાં નિમણૂક ત્યાં નિવૃત્તિ યોજના હેઠળ ભરતી થયેલ શિક્ષકો પૈકી 2 દિવસમાં 25 શિક્ષકોએ રાજીનામા આપ્યા। શિક્ષકોની ગટ વધતી જ ચાલી છે। ગુજરાતના શિક્ષણ વિભાગે સામાન્ય શિક્ષકોની ભરતી માટે વેઇટિંગ લિસ્ટની યાદી પ્રસિદ્ધ કરી છે। આ યાદી પ્રસિદ્ધ થતાં જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ હેઠળ ભરતી પામેલ ઉમેદવારોને વતનમાં આ યાદી પ્રસિદ્ધ થઈ છે। તેના આધારે નોકરી મળશે તેવી આશા બંધાતા ગામડાઓની સ્કૂલ છોડી ભુજની જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગમાં શિક્ષકોના ટોળા રાજીનામું આપવા ઉમટી પડ્યા છે અને 25 જેટલા શિક્ષકોએ રાજીનામું ડીપીઓ પાસે રજૂ કરેલ છે। આ નિમણૂક ત્યાં નિવૃત્તિ હેઠળ ભરતી થયેલ આ શિક્ષકો ખૂબ જ ઉત્સાહથી રાજીનામા પત્ર સાથે ₹3 લાખ તથા 1 માસનો પગાર ₹26,000 આમ 3,26,000ની રકમ ભરી અને રાજીનામા પત્ર આપી રહ્યા છે। આજ સુધી 25થી વધુ શિક્ષકોએ રાજીનામા પત્રો આપ્યા છે। આ 1 થી 5 ધોરણના શિક્ષકો છે। 6 થી 8 ધોરણના શિક્ષકોને માત્ર ₹26,000 ભરવાના છે। આમ કચ્છમાં શિક્ષકોની ગટ વધતી જ રહે છે। દર્શક મિત્રો, આજે તારીખ 3 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।